ભાવનગર એટલે રથયાત્રા ને રથયાત્રા એટલે ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરના આંગણે આ વર્ષે 40મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભાવનગરમાં રથયાત્રાનું આયોજન થતું હોય છે. ગુજરાતની આ બીજા નંબરની રથયાત્રા છે. કહી શકાય કે મોટી સંખ્યામાં જ્યારે ભગવાન શ્રી લોકોને નગરચર્યા કરવા નીકળતા હોય છે ત્યારે લાખો ભક્તો છે એ ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર બનતા હોય છે. પરંતુ આજે આપણે વાત કરવી છે રથયાત્રાના 40 વર્ષ થયા છે. કદાચ એવું કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે અત્યારની આપણી સાથે જે જોડ્યા છે હરુભાઈ ગોંડલિયા છે, પાર્થભાઈ છે, એમના પુત્ર છે, પરંતુ હરુભાઈ કહી શકે કે એમની યુવાનીના સમયે આ રથયાત્રામાં જોડાયા છે એટલા માટે કે 40 વર્ષ પહેલાની આ વાત છે. આ બધી જ વાત આપણે કરવાના છીએ હરુભાઈ સાથે, પાર્થભાઈ વખતે. આજનો જે જમાનો છે નવી પેઢીનો, અને એટલા માટે જ તાજેતરમાં જે પ્રકારે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું ત્યારે સાધુ સંતોની હાજરીમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે હરુભાઈના સુપુત્ર શ્રી પાર્થભાઈની વરણી કરવામાં આવી છે. શું છે આ પ્રકારની રથયાત્રાનો માહોલ, કેવી રથયાત્રા નીકળવા છે, કેટલા લોકો આમાં જોડાય, આ બધી જ વાત સૌથી પહેલા આપણે કરશું હરુભાઈ સાથે. હરુભાઈ, ખાસ કરીને 40મી રથયાત્રા નીકળશે, શું કહેશો આપ? ભાવનગરની અંદર 1986થી આ રથયાત્રાનો પ્રારંભ થયેલો. જ્યારે આ રથયાત્રા શરૂ થઈ એ 40 વર્ષ પહેલાં મારી યુવાની હતી. માત્ર 31 વર્ષની વયે આ રથયાત્રાનો પ્રારંભ અમારા સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટની પ્રેરણાથી ભાવનગરમાં શરૂ કરવામાં આવેલી. ત્યાર પછી એનું સ્વરૂપ જે હતું એ નાના પાયેથી પાપા પગલી કરતા કરતા આજે વટવૃક્ષ બની ગયું છે. ત્યારે એ બાલ્યાવસ્થામાં હતી અને ખૂબ નાના સ્વરૂપમાં આ રથયાત્રા નીકળતી હતી. 1990થી જ્યારથી રામ મંદિરના તાળા ખુલ્યા એ 86માં ખુલ્યા, અને 1990માં જ્યારે પ્રથમ કાર સેવા થઈ ત્યાર પછીને આ રથયાત્રાનો આખો કોન્સેપ્ટ એ બદલાઈ ગયો અને લોકોની એટલી જનજાગૃતિ આવી, ભગવાન પ્રત્યે, ધર્મ પ્રત્યે લોકોની એટલી બધી લાગણી એમાં ઉમળકાભેર આવી કે 90થી આ રથયાત્રા છે એ મોટા સ્વરૂપથી ભાવનગરની અંદર નીકળવાની શરૂ થઈ. 1991માં પણ એક રૂટ બદલાવવા બાબતે થોડી સંઘર્ષ પણ થયેલો. 1992માં અમારા જે પ્રેરણા સ્ત્રોત હતા એ સ્વર્ગસ્થ ભીખુભાઈનું 12/2/92ના રોજ અવસાન થયું. ત્યારથી પ્રથમ અધ્યક્ષ તરીકે ભીખુભાઈ હતા અને ત્યાર પછીથી એ મારી જવાબદારી આવી. એટલે કે આજે લગભગ 25 વર્ષ આ અને 8 વર્ષે ગણીએ તો લગભગ 33 વર્ષથી આ અધ્યક્ષ પદની જવાબદારી સાથે ભાવનગરની અંદર, અને અમારી ટીમ વર્કથી અમે દિવસે દિવસે આ રથયાત્રાનું મોટું સ્વરૂપ થતું ગયું. જ્યારે આ રથયાત્રા હિન્દુસ્તાનની 3જા ક્રમાંકની અને ગુજરાતની 2જા ક્રમાંકની આ રથયાત્રા ત્યાર પછીથી જે રીતે વધતી ગઈ ને એમાં લોકોનો જે ઉમળકાભેર, એમાં ઉત્સાહ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ વધતી ગઈ. આજે 1995 પછીથી આ રથયાત્રાની અંદર ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. અને બંદોબસ્તની દ્રષ્ટિએ ભાવનગર પોલીસે 95 પછીથી 1996થી અમદાવાદની સ્કીમ મુજબ અહીંયા બંદોબસ્ત શરૂ કર્યો છે, અને ખૂબ સારો એવો બંદોબસ્તની વચ્ચે લગભગ 4 થી 5 લાખ લોકો, આ એમનો સરકારી રેકોર્ડ છે કે 4 થી 5 લાખ શ્રદ્ધાળુઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ રથયાત્રામાં ભાગ લે છે. આજે એની પણ સંખ્યા આ વર્ષે વધવાની અમને પૂરેપૂરી એમાં અપેક્ષા છે. કારણ કે જે રીતે કુંભ મેળાનું આયોજન થયું અને પૂરા એ હિન્દુસ્તાનની અંદરથી ધર્મપ્રેમી લોકોએ જે રીતે સનાતન ધર્મની જય સાથે આ કુંભ મેળાની અંદર ભાગ લીધો, અને 66 કરોડ જેટલી પ્રજા, ધર્મપ્રેમી લોકો આ કુંભ મેળામાં જોડાય, એનું એક વાતાવરણ બન્યું છે.
અને એને કારણે લોકોમાં ધર્મ પ્રત્યેનો એક સદભાવ, આત્મીયતા, પોતાનો ધર્મ, પોતાની સંસ્કૃતિ એના માટે ઉજાગર થઈ છે. ત્યારે આ વર્ષે રથયાત્રામાં દર વર્ષ કરતાં પણ આ સંખ્યા વધશે એની અમને પૂરેપૂરી અપેક્ષા છે. અરુભાઈ, તાજેતરમાં જ બહુ મહત્વની બાબત છે કે જે પ્રકારે આપ તો અધ્યક્ષ છો રથયાત્રા છે, પરંતુ તાજેતરમાં જે કાર્યાલય ઉદઘાટન થયું ને એ સમયે પાર્થભાઈની કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થઈ છે. શું રીઝન હોઈ શકે? છેલ્લા મારી ઉંમર 71 વર્ષ અત્યારે છે અને 40 વર્ષ આ કાર્યની અંદર હું જોડાયેલો હતો, પરંતુ હવે ઉંમરના કારણે છેલ્લા 5 વર્ષથી હું મારું સ્થાન કોઈક પાવરફુલ વ્યક્તિ, કારણ કે રથયાત્રા કાઢવી એ ઘણું બધું જે કરતા હોય એને ખબર હોય છે. ઘણા બધા આમાં અવરોધો પણ આવતા હોય છે, ઘણા કાયદાની આંટીઘૂંટીઓ પણ આવતી હોય છે, ઘણી બધી લોકોને લઈને, સમૂહને લઈને નીકળીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો પાર્થભાઈ છેલ્લા 8 વર્ષથી મારી સાથે ખૂબ જ રીતે સહયોગથી અને બધા જ વિભાગો સાથેનું એમનું સંકલન, સરકારી તંત્ર, પોલીસ તંત્ર, કાર્યકર્તાઓ સાથેનો પ્રેમ એ એણે સંપાદિત કર્યો હતો. એના કારણે અને હવે મારી ઉંમર પણ થઈ છે અને મને ઘણી બધી થાક પણ લાગે છે અને એના કારણે પણ અને અમુક સમયે જ્યારે કોઈ પણ સેકન્ડ કેડર જો આપણે ઊભી ન કરીએ તો પછી ભવિષ્યની અંદર એ શૂન્યાવકાશ સર્જાતું હોય છે. અમારી જે કાર્યકર્તાઓની આખી ટીમ છે એ તો બધા ખૂબ જ રીતે મહેનત કરતા હોય છે, પણ લીડર ઉપર મહત્વ હોય છે. એ લીડરનું મહત્વ મેં ઘણા બધા વિચારોના અંતે ઘણી વખત એવું પણ લાગે કે આમાં પરિવારવાદ લાવ્યો, પણ આમાં કોઈ લાભ લઈ લેવાનો નથી કે જે રાજકારણની અંદર મળતો હોય છે. આ તો લોઢાના ચણા છે અને એ ઉપાડવા માટે જ્યારે મારા પુત્રને મને એમ લાગ્યું કે, અને એમનો અનુભવ પણ છે, ગયા વખતે ભાજપમાં મહામંત્રી તરીકે હતા એટલે સંકલન બધા જ તંત્રો સાથે, વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મને પૂરી સૂચના આપવા માટે ઘણી વખત તંત્ર વિચાર કરતો હોય છે, ત્યારે પાર્થભાઈને સૂચના આપે કે પપ્પાને કહો ને ભાઈ આટલું કરે. તો એટલું સંકલન એમણે ડિપાર્ટમેન્ટો સાથે જાળવ્યું છે. ત્યારે મને એમ લાગ્યું કે હવે ઘણી બધી ઉંમર પણ થઈ છે ને પાર્થભાઈને ઘણો બધો અનુભવ પણ છે, ત્યારે મને એમ લાગ્યું કે હવે પાર્થભાઈની નિમણૂક હજુ જ્યાં સુધી હું અહીંયા છું આ વહીવટી તંત્રની બધા સાથે તો સંકલન કરીને આપણે કરી શકીએ છીએ, પણ હવે પછી જે રીતનું કામ કરવાનું છે તો અહીંયા 2-4 વર્ષ મારી સાથે બેસીને કાર્યકારી અધ્યક્ષ તરીકે રહે તો બાકીનું સંપૂર્ણ રીતે વહીવટ પાર્થભાઈ કરી શકે એમ છે. અને એની નિમણૂકથી પૂજપાત સંતો ખૂબ રાજી થયા, એમણે રાજી થઈને આશીર્વાદ આપ્યા અને અમારા કાર્યકર્તામાં એટલો બધો ઉત્સાહ થયો કે એક કાર્યકર્તાને એક બીજો લીડર પણ મારી જેમ બધાને સાચવી શકે એવો એક વ્યક્તિ તરીકે મારા દીકરાને મેં કાર્યકારી અધ્યક્ષ તરીકે આ વખતના જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન અને સંતોની હાજરી હતી, મહાનુભાવોની હાજરી હતી ને 500 ઉપરના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની હાજરીમાં મને યોગ્ય લાગ્યું કે અત્યારે આ જાહેરાત થાય તો લોકો આ વર્ષની યાત્રામાં હજી પણ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો છે એ વધારે ઉત્સાહથી જોડાશે. એટલા માટે થઈને મેં કાર્યકારી અધ્યક્ષ તરીકે મારા પુત્રને મેં પાર્થભાઈને જાહેર કર્યા હતા. પાર્થભાઈ, આમ તો ગુજરાતી કહેવત છે, મોરના ઈંડા ચીતરવાના ન હોય. જે પ્રકારે હું તો વર્ષોથી ઓળખું છું, લગભગ 30 વર્ષથી હું રથયાત્રામાં કવરેજ કરતો હોઉં છું, એટલે હરુભાઈની આંગળી આપ નાનપણથી જ આપ ક્ષેત્રે છો. પરંતુ એક હવે જ્યારે યુવા નેતૃત્વ આવ્યું છે, જૂની પેઢી અને નવી પેઢી એ વચ્ચે પણ સંકલન જરૂરી છે. શું લાગે છે આ વખતની રથયાત્રામાં? આગામી 27મી તારીખે ભાવનગરના માર્ગો ઉપર જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે
હમણાં જ જેમ મારા પિતાશ્રીએ વાત કરી એ પ્રમાણે કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હંમેશા એમના આપેલા 3 સૂત્રો હું મારા જીવનમાં યાદ રાખું છું. કોઈ પણ સારું કાર્ય કરવા જ્યારે નીકળીએ ત્યારે સંઘર્ષ હંમેશા આવતો હોય છે. એટલે આ જવાબદારી મળ્યા પછી કદાચ સંઘર્ષ કોઈ આવે તો પણ સંઘર્ષ કરવાની તૈયારી સાથે જ ત્યાં પદ ઉપર બેઠો છું. ત્યારબાદ એમનું બીજું સૂત્ર, સંઘર્ષ આવે ત્યારે એની પાછળ સફળતા મેળવવા માટે પૂરતી મહેનત કરવી પડતી હોય છે. એટલે મહેનતની દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા 6-7 વર્ષથી જગન્નાથજી રથયાત્રામાં જે અમારા કાર્યકર્તાઓ હતા એમાં યુવાનોનો વધારો થયો છે. લગભગ 200 થી 250 કાર્યકર્તાઓ આ સમગ્ર મહિના દરમિયાન ભાવનગરના રાજમાર્ગો ઉપર ભગવાન નીકળે પહેલાની જે તૈયારીઓ હોય છે એમાં 200 થી 250 કાર્યકર્તા કામ કરતા હોય છે, જેમાં યુવાનોનો વધારો થયો છે, જેના દ્વારા મહેનતથી આપણે રથયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ. એટલે આ મહેનત એટલી બધી પ્રમાણમાં આપણે જ્યારે કરીએ ત્યારે આપણને સફળતા મળતી હોય છે, અને સફળતા મળ્યા બાદ આપણી સ્વીકૃતિ થતી હોય છે. આ એમના દ્વારા મને વર્ષોથી જે 3 સૂત્ર કહેવામાં આવ્યા છે હું મારા જીવનમાં યાદ રાખું છું. 40 વર્ષથી મારા પિતાશ્રી અને સમગ્ર ટ્રસ્ટી ગણો કે જેમણે આ રથયાત્રાને, બાપુએ જે રીતે કીધું પાપા પગલીથી આજે વટવૃક્ષ બની છે, એમાં સૌથી મોટો ફાળો હોય તો મારા પિતાશ્રી ને સમગ્ર ટ્રસ્ટી ગણો અત્યારે જે હયાત છે અને જે આપણી વચ્ચે નથી, એની પૂરેપૂરી મહેનતથી ને ઘણા બધા સંઘર્ષો અમે નાના હતા ત્યારથી જોતા આવ્યા છીએ. અને એ સંઘર્ષો બાદ આજે 40 વર્ષે ભાવનગરની રથયાત્રાને સ્વીકૃતિ મળી છે. ભાવનગર એટલે રથયાત્રા ને રથયાત્રા એટલે ભાવનગર, આવી એક ઓળખ એ રથયાત્રાની થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં જે રથયાત્રાનું સ્વરૂપ છે એમાં કઈ રીતે આપણે વધારો કરી શકીએ, અને વર્ષો સુધી આ રથયાત્રા જ્યારે અમારા યુવાનોના હાથમાં આવી જવાબદારી સોંપવામાં આવી છે એમાં જે પણ કાંઈ સ્વરૂપમાં બદલાવ કરી શકીએ. દાખલા તરીકે આ વર્ષે ભગવાનની મૂર્તિ, તો દર 12 વર્ષે એનો બદલાવ કરવામાં આવે, કલેવર કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે 12 વર્ષ પૂર્ણ થતા ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીની એક નયનરમ્ય મૂર્તિ એ આ વખતે રથમાં બિરાજમાન થવાની છે. ત્યારબાદ ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે 25મી યાત્રા હતી ત્યારે આપણે એક ભગવાનનો નવીનતમ રથ બનાવવામાં આવ્યો. આજની તારીખે રથ ઉપર 11 સીસીટીવી કેમેરા કે જે સંપૂર્ણ બ્લેકઆઉટ થાય તો પણ એ સમગ્ર સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ થતું હોય છે. ત્યારબાદ છેલ્લા 2 થી 3 વર્ષથી આપણે જોઈએ તો યુટ્યુબ ચેનલ ઉપર આપણે સમગ્ર રથયાત્રા અને ભગવાનના રથનું લાઈવ કરીએ છીએ, જેના કારણે જે ભક્તજનો રથયાત્રામાં જોડાઈ નથી શકતા એ યુટ્યુબ ચેનલ દ્વારા ભગવાનના દર્શન કરી શકીએ. આ વખતે એક અમે થોડું એવું એક મેનેજમેન્ટ કરવા માંગીએ છીએ કે સમગ્ર રથયાત્રા લાઈવ થાય, તો અપ ટુ એન્ડ રથયાત્રાનું જે સ્વરૂપ છે એ બધા ભક્તજનો ઓનલાઈન જોઈ શકે. ત્યારબાદ ટેકનોલોજીની વાત કરીએ તો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ લગભગ છેલ્લા 2 વર્ષથી અને આ વર્ષે સૌથી વધારે તમે જુઓ તો રથયાત્રા સમિતિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, તો લગભગ 1.5 મહિનાથી નાની નાની રીલ્સ અને રથયાત્રાના જે ઝાંખીઓ છે એમાં અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સમગ્ર વર્ષ દરમિયાન નાના મોટા જે હિન્દુ સમાજના અને આપણા પ્રસંગો આવે છે એને અનુરૂપ પણ રથયાત્રા સમિતિ દ્વારા રીલ્સ ને વિડીયો સ્વરૂપે એક જાગૃતિ આવે એના માટે અમે પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ. જે પહેલાની પેઢી ને અત્યારની પેઢીમાં તમે ડિફરન્સ કીધો તો પ્રચાર પ્રસાર કરવા માટે મારા પિતાશ્રીને બધા આગેવાનશ્રીઓ ભૂતકાળમાં ભાવનગરના નાના નાના વિસ્તારોમાં જઈને મિટિંગો કરતા કે જેના કારણે રથયાત્રાની જાહેર જનતામાં જાગૃતતા આવે. આજે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનું માધ્યમ એવું છે કે તમે રૂબરૂ મળવા જાઓ એની કરતાં સોશિયલ મીડિયા ફાસ્ટ છે. આજે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તમે જુઓ તો રથયાત્રા સમિતિ વર્ષને વર્ષ અપડેટ થતી આવી છે. એટલે આ ટેકનોલોજીની બાબતમાં
પણ અમે અપડેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ સૌથી મોટી વાત છે યુવા નેતૃત્વની વાત આવી છે. ખાસ કરીને હું કહું છું કે કોરોના પછીની જે સ્થિતિ બદલાઈ છે યુવાનોમાં પણ, ખાસ કરીને ધર્મમાં માહોલ ઉપર આવ્યા છે, મંદિરોમાં પણ આજકાલ યુવાઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. વધુમાં વધુ યુવા લોકો હિન્દુત્વ ઉપર જ આપણે ભાર મૂકવો છે. ખાસ કરીને હિન્દુત્વ છે પરંતુ કંઈક બહાર નથી નીકળતા અથવા ધાર્મિકતાને માનતા નથી. એવી યુવા પેઢી માટે આપનો સંદેશો શું? ભારત દેશના અને ખાસ કરીને ભાવનગરના સૌ યુવાનો જગન્નાથજી રથયાત્રા ભગવાન સ્વયં એ નગરચર્યાએ નીકળે છે, સાથે બેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી. આપણે મંદિરમાં સવાર સાંજ દર્શન કરવા કદાચ જઈ શકતા હશું કે નહીં જઈ શકતા હોય, પણ આજે ભગવાન જ્યારે નગરચર્યાએ આપણા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળતા હોય ત્યારે એક હિન્દુના દીકરા તરીકે આપણી પણ ફરજ આવે કે જ્યારે ભગવાન સામેથી આવીને આપણને દર્શન આપતા હોય ત્યારે આપણે પણ સૌ હિન્દુ ભાઈઓ બહેનોએ આ રથયાત્રામાં એમના દર્શન કરવા, એમનો લાવો લેવા માટે જોડાવવું જોઈએ. આ વર્ષે આ દેશનો માહોલ એવો છે કે આપણે જોઈએ તો એક હિન્દુત્વની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમ એ યુવાનોમાં આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો રથયાત્રા સમિતિ દ્વારા પણ હું એક એવો તમને મેસેજ આપવા માંગીશ કે હિન્દુત્વની સાથે સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રને પ્રેમ કરવા માટે યુવાનોની ખાસ જરૂર છે. એટલે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ માટે આપણા હિન્દુ સૌ યુવાનો આ રથયાત્રામાં પણ ઘણા બધા પ્લોટ્સ એવા હોય છે કે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના અમે મંડળો દ્વારા બનાવતા હોઈએ છીએ. એટલે સૌ યુવાનો હિન્દુ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે એ જ અભ્યર્થના. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ સાથે. આમ તો વર્ષોથી એ સેવા આપી રહ્યા છે. હરુભાઈ ગોંડેલે એમની સાથે પણ વાત કરી છે, પરંતુ સૌથી મોટી વાત છે જે પ્રકારે દેશમાં જે માહોલ છે, હિન્દુત્વનો માહોલ છે, રાષ્ટ્રભક્તિનો માહોલ છે, દેશ પ્રેમનો માહોલ છે, એવા સમયે જ્યારે ભાવનગરમાં 40મી રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને જય જગન્નાથ.